તો અહીંયા તમે જોઈ શકો છો 1 વર્ષ સ્ટોર કરવાની બધી રીત સાથે આપણું અથાણું કટકીનું તૈયાર થઈ ગયું છે। તો વિડીયોમાં બનાવી રહેવા વિનંતી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કેરીની કટકી બનાવવા માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે। આ 2.5 કિલો કેરી છે ને હવે આપણે કેરીને ધોઈને કોરી કરી નાખવાની છે। ત્યાર પછી આપણે એને સુધારવાની છે। તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતના કેરી સુધારી લીધી છે। તો કટકી બનાવવા માટે આપણે આ રીતના જ કેરી સુધારવાની છે। જો તમારે મોટા પીસ રાખવા હોય તો તમે જ્યાંથી કેરી લો ત્યાં આગળ તમે કેરી કટિંગ કરાવી શકો છો, કારણ કે મોટા પીસ રાખવા માટે આપણે બજારમાં જ કટિંગ કરાવવાનું, પણ કટકી ખાવામાં સારી પડે છે એટલે અમે તો કટકી જ નાખીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મેં બધી કેરી આપણે સુધારી લીધી છે। તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં કેરીમાં 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલું મીઠું નાખીને એને 24 કલાક સુધી રાખી હતી। ત્યાર પછી આપણી કેરી સોફ્ટ થઈ જાય પછી એને આપણે કોરી કરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને આને આપણે ઓવરનાઇટ સુધી એટલા માટે રાખવાની છે કે એક સોફ્ટ થઈ જાય। અને અહીંયા આપણે એક કાપડમાં લઈને આ રીતના આપણે કેરીને કોરી કરી રાખવાની છે। તો 4 થી 5 કલાક સુધી એને કોરી કરવાની છે। પંખા નીચે નથી નાખવાની, ખાલી એમનેમ જ કોરી કરવાની છે। જો પંખા નીચે રાખશો તો તમારી કેરી કડક થઈ જશે, એટલા માટે આનું ધ્યાન રાખવાનું છે। તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો 4 થી 5 કલાકમાં કેરી સરસ કોરી થઈ ગઈ છે ને હવે આપણે એક તપેલી લેવાની છે અને એમાં આપણે 400 થી 500 ગ્રામ જેટલું સિંગ તેલ એડ કરવાનું છે। જો તમે સરસવનું એડ કરતા હોય તો સરસવનું કરી શકો છો, પણ અમે સિંગ તેલ એડ કરીએ છીએ એટલે અમે સિંગ તેલ એડ કર્યું છે, કારણ કે સિંગ તેલથી અથાણું બગડતું નથી અને ટેસ્ટ પણ સારો આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે જે અથાણાના મસાલા છે એ બધો રેડી કરવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આચાર મસાલો લીધો છે, 400 ગ્રામ જેટલો પેકેટ લીધું છે। અને પછી એવું લાગે તો થોડું ખૂટે એવું લાગશે તો પછી આપણે અંદર એડ કરીશું। તો અહીંયા ત્યાર પછી આપણે ધાણાના કુરિયા એડ કરવાના છે। તો આ બધું થોડું થોડું એડ કરવાનું છે। ધાણાના કુરિયા એવું તમે એડ કરવા હોય તો કરી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ સરસ આવે છે। તો અહીંયા મેં 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા એડ કર્યા છે। ત્યાર પછી આપણે થોડા રઈના કુરિયા એડ કરીશું, કારણ કે રઈના કુરિયા તો અંદર આચાર મસાલામાં આવે જ છે, પણ તમારે ઉપરથી એડ કરવા હોય તો કરી શકો છો। ત્યાર પછી મને થોડો આચાર મસાલો ઓછો લાગતો હતો તો મેં થોડો નાખ્યો। તો ફ્રેન્ડ્સ ત્યાર પછી આપણે આચાર મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં લવિંગ અને મરી એડ કર્યા છે। તો 10 જેટલા લવિંગ છે અને 10 જેટલા મરી છે। તો આ રીતના બંને આપણે એડ કરી દેવાનું છે, એનાથી એનો ટેસ્ટ સારો આવે છે। અને વલિયારી એડ કરવાનું ના ભૂલતા, કારણ કે વલિયારીથી કટકીનું સ્વાદ એકદમ વધારે આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં 2 ચમચી જેટલી અંદર વલિયારી એડ કરી છે। ત્યાર પછી આપણે જે તેલ ગરમ કરીને મૂક્યું હતું એ તેલ આપણે અંદર એડ કરવાનું છે અને તેલ થોડું નોર્મલ જ ગરમ કરવાનું છે, આપણે વધારે ગરમ નથી કરવાનું, પણ થોડું આપણે ગરમ તેલ અંદર એડ કરવાનું છે, કારણ કે થોડું આપણે ગરમ તેલ અંદર એડ કરીએ તો આપણા મસાલા પણ થોડા શેકાઈ જાય એટલા માટે। તો આપણે તેલ એડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે હલાવી દેવાનું છે। ત્યાર પછી આપણે અંદર એડ કરવાનો છે ગોળ। તો અહીંયા ગોળ મારે છે 2.5 કિલો જેટલો। તો મેં કેરી તો 2.5 કિલો લીધી હતી, પણ કેરી ઓછી થઈ જાય જ્યારે એની છાલ કાઢીએ, થોડી ઓસવાઈ જાય એટલે થોડી કેરી ઓછી થઈ જાય। તો આપણે પહેલાં થોડો ગોળ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। અને અત્યારે તો આપણાને લાગતું હશે કે તેલ પણ ઘણું ઓછું લાગે છે, પણ જ્યારે અથાણું બનીને રેડી થશે ત્યારે તમે જોજો કેટલું તેલ ઉપર આવી જશે। ને હવે આપણે કેરી પણ અંદર એડ કરી દેવાની છે। કેરી મેં અહીંયા બધી એડ કરી દીધી છે અને ત્યાર પછી આપણે થોડો ગોળ પણ એડ કરીશું। ગોળ આમ તો 2.5 કિલો જેટલો ગોળ છે એટલે આપણે અંદર 2 કિલો જ ગોળ એડ કરવાનું છે, કારણ કે કેરી 2.5 કિલો હતી એટલે મેં સામે ગોળ પણ 2.5 કિલો જ લીધો હતો। ત્યાર પછી આપણે થોડો ગોળ અંદર એડ કરીશું અને 500 ગ્રામ જેટલો ગોળ આપણે નાખીશું। ને આમાં તમને એવું લાગે કે બીજે દિવસ તમે જ્યારે અથાણું હલાવો ત્યારે તમને ગોળ ઓછો લાગતો હોય તો તમે ગોળ અંદર એડ કરી શકો છો, કંઈ વાંધો નથી। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી એનો કલર સારો આવે છે
આમ તો કંઈ કલરની જરૂર નથી પડતી, અને તમને તીખું પસંદ હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું અથાણું હવે રેડી થઈ ગયું છે, ને હવે આપણે એને 5 દિવસ સુધી આપણે એક ડબ્બામાં ભરીને રાખવાનું છે, અને વચ્ચે હલાવતું પણ રહેવાનું છે. આમ તો તમે આને 2 દિવસમાં જ તમારું અથાણું રેડી થઈ જશે, કારણ કે આ કટકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો હવે હું સ્ટીલના ડબ્બામાં અથાણું ભરી રહી છું. એલ્યુમિનિયમમાં ના ભરશો, બીજા કોઈ પણ ડબ્બામાં તમે ભરી શકો છો. ને આજનો અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી બતાવજો. ને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. પછી મળીશું. બાય બાય.